તો આજના દિવસે હનુમાનજીના મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને એ જ કામના સાથે કે મહાવીર મહાબલી હનુમાન તેમના તમામ કષ્ટ દૂર કરે। તો આજના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરી જીવનની તકલીફો દૂર કરવાના અનેક ઉપાય છે, જે કરવાથી રામદૂત હનુમાનજીના આશીર્વાદ મળે છે। આવો આવા જ કેટલાક ઉપાય જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ હનુમાન જન્મોત્સવ વિશે। હનુમાનજી મહારાજ વિશે કહેવાય છે, મંગલ કો જન્મે મંગલ હી કરતે મંગલમય ભગવાન હનુમાન। તો આજે મંગળવારનો દિવસ છે, હનુમાનજીનો જન્મ ઉત્સવ પણ આજે છે, જન્મોત્સવ। આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરી ખૂબ મંગલકારી નીવડી શકે છે। અને શાસ્ત્રોમાં કહ્યું છે, કલિયુગનો પ્રત્યક્ષ દેવ છે હનુમાન। કલૌ હનુમત ચંડી વિનાયક। કળિયુગમાં 3 પ્રત્યક્ષ દેવ માનવામાં છે, હનુમાનજી મહારાજ, ચંડિકા એટલે ભગવતી અંબિકા અને ગણપતિ મહારાજની પૂજા અર્ચના ત્વરિત ફલદાયી નીવડે છે। કવિ કાગે તો કહ્યું છે, નલ નીલ અંગદ નોર્યા હજી હનુમાન તો કાયમ બેઠો કાગડા। દરેક ગામની અંદર હનુમાનજી મહારાજનું દેવળ મંદિર પથ્થર જોવા મળી જ જશે। એટલા માટે કહેવાય છે, હનુમાનજી મહારાજ પોતાનું નિજ મંદિર હોય અથવા કોઈ પણ મંદિરમાં હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત તરીકે જોવા મળે, એટલે હનુમાનજી મહારાજ પ્રત્યેક ગામમાં જોવા મળે છે। દરેક વ્યક્તિ શ્રદ્ધા સાથે હનુમાનજીની આરાધના કરતો જ હોય છે। તો આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના ઉપાસના કરવી વિશેષ લાભદાયી નીવડતી હોય છે। હનુમાનજી મહારાજનો આજે જન્મોત્સવ છે। રામ ભક્ત હનુમાનજી મહારાજ તમામ પ્રકારના દુઃખ દર્દને દૂર કરવાવાળા છે। બજરંગબલી મહારાજ હનુમાનજી મહારાજને આજે આરાધના ઉપાસના કરવી જીવનમાં ચાલતી ઉપાધિઓમાંથી મુક્તિ આપવાવાળી સાબિત થતી હોય છે। આજના દિવસે હનુમાનજી મહારાજના મંત્ર જાપ કરવા, હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવો, હનુમાન ચાલીસાના પાઠ કરવા, સુંદરકાંડના પાઠ કરવા, મારુતિ યજ્ઞ કરવો, આ બધું જ આજે મંગલકારી નીવડી શકે છે। આ સિવાય કેટલાક જ્યોતિષી ઉપાયો પણ છે, જે કરવાથી તમારા જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન ત્વરિત આવી શકે છે। તો હનુમાનજી મહારાજની આરાધના ખૂબ મંગલકારી છે અને એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે ખૂબ સહજ છે હનુમાન ચાલીસાનો પાઠ। હનુમાન ચાલીસાના પાઠ 7 એટલે 100 વખત જે હનુમાન ચાલીસાનો પાઠ કરે, છૂટહી બંદી મહાશુક હોઈ, જીવનમાં ચાલતી વિપત્તિઓમાંથી મુક્તિ મેળવી અને પરમ સુખને પ્રાપ્ત કરી શકે છે। તો હનુમાનજી મહારાજની આરાધના કરવા હનુમાન ચાલીસાના પાઠનો ખૂબ મહિમા છે। પણ કેટલાક ઉપાયોની વાત કરીએ તો પહેલા ઉપાયની વાત કરીએ કે આજે હનુમાનજીનો જન્મોત્સવ, આજના દિવસે પીપળાના 11 પાન લેવાના છે, જે અખંડ હોવા જોઈએ, કુણાય નહીં અને બહુ કડક પણ નહીં, એવા મધ્યમ સ્થિતિના 11 પીપળાના પાન મોટા સાઈઝના ખુલેલા હોય એવા લેવા। આ પાન લઈ સ્વચ્છ પાણી ગંગાજળથી સાફ કરવા। ત્યારબાદ દરેક પાંદડા ઉપર ચંદનમાં કેસર ઘોળી અને એનાથી, હવે એ શાહી બને છે કેસરવાળા ચંદનની, એનાથી દરેક પાન ઉપર જય શ્રી રામ આ મંત્ર લખવો। ત્યારબાદ તે દરેક પાનની માળામાં ગૂંથી અને હનુમાનજીના કંઠમાં અર્પણ કરાવી દેવી। આમ કરવાથી તમારા જીવનમાં ચાલતા જે દુઃખ છે, જે સમસ્યાઓ છે, એનું સમાધાન આવી જશે। હનુમાનજી મહારાજના આશીર્વાદ, ઇવન શનિની જો પનોતી ચાલે છે એ લોકો માટે પણ આ ઉપાય લાભકારી નીવડશે। તમામ પ્રકારની નેગેટિવિટી આ ઉપાયથી દૂર થતી હોય છે। હનુમાન જયંતિના પરમ પવિત્ર દિવસે કહેવાય છે ભગવાન મારુતિ નંદનને પાન ચડાવવાનો ખૂબ મોટો મહિમા છે। એક કપૂરી પાન જેની અંદર લવિંગ હોય, ઇલાયચી હોય, એવું પાન તૈયાર કરી હનુમાનજી મહારાજને અર્પણ કરવું, મીઠું પાન બનાવીને હનુમાનજી મહારાજને અર્પણ કરવું, આ હનુમાનજી મહારાજને ખૂબ પ્રિય છે। તો આ પાન અર્પણ કરવા, જેનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે। હનુમાનજી મહારાજની સામે હવે એક ઉપાય છે જે કરવું ખૂબ મંગલકારી નીવડે છે, પાનના બીડાનો યજ્ઞ। હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે ખૂબ કારગર ઉપાય છે। કોઈ પણ પ્રકારના જીવનમાં ચાલતા સંકટો છે, કોઈ પણ પ્રકારની જો ઉપાધિઓ ચાલે છે, બીમારીઓ છે, એમાંથી મુક્તિ માટે આ ઉપાય નિશ્ચિત કરી શકાય, જે લાભપ્રદ છે। કપૂરી પાનના બીડા બનાવવા, 21, 51, 108, 1008 જેટલું તમારું સામર્થ્ય છે પ્રમાણે બીડા બનાવવા। બીડા બનાવવા માટે કપૂરી પાન લેવાનું છે,
એને ક્યાંયથી કાપવાનો નથી. આ કપૂરી પાનની અંદર ઇલાયચી, લવિંગ, ડ્રાયફ્રૂટનો ચૂરો આ બધું પધરાવવાનું રહેશે. ત્યારબાદ પાનના શેપમાં વાળી એને લવિંગથી દબાવીને પેક કરી દેવું. ઉપર તમે જો ઈચ્છો તો એક સામાન્ય દોરાથી પણ એને બાંધી શકો છો. આવા બીડા તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી વન્હી અગ્નિ પૂજા એટલે કે ગણપતિ મહારાજની પૂજા, કુળદેવીની પૂજા, નવગ્રહની પૂજા કરાવ્યા બાદ યજ્ઞકુંડની અંદર હનુમાનજી મહારાજના વિશેષ હવનની શરૂઆત કરવી. એક હનુમાન ચાલીસાનો પાઠ કરી એક બીડાનો હવન કરવાનો. આવી રીતે જેટલા બીડા બનાવ્યા છે એટલી હનુમાન ચાલીસાનો હવન કરી શકાય છે. તો આવી રીતે આ બીડાનો યજ્ઞ કરવાથી તમારા જીવનમાં ચાલતી પીડાઓમાંથી મુક્તિ મળશે. તો હનુમાનજી મહારાજને આ રીતે બીડાના યજ્ઞથી પ્રસન્ન કરી શકાય છે. આ ઉપરાંત આજના દિવસે હનુમાનજી મહારાજની પ્રતિમા વિગ્રહને તલના તેલનો અભિષેક પણ કરવાનો મહિમા છે, જેનાથી પણ હનુમાનજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. જીવનમાં ચાલતી જે વિડંબનાઓ છે એ દૂર થાય. તેલનો અભિષેક કર્યા બાદ સુંદર પારદ સિંદૂરનો ચોળો ચડાવડાવો અને એમની સન્મુખ સુંદરકાંડનો પાઠ કરવાથી જે કંઈ પણ અભિલાષા હોય એ બધી જ એમના આશીર્વાદથી પરિપૂર્ણ થાય છે. આ પવિત્ર દિવસે હનુમાનજી મહારાજને દર્શન કરવા 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા. આમ કરવાથી પણ મનુષ્યની જે મનોકામના છે પરિપૂર્ણ થાય. આજે વિશેષ ભોગ હનુમાનજી મહારાજને અર્પણ કરવો. આ ભોગની અંદર કદલી ફળ એટલે કેળા સાથે તમે કેસરવાળું દૂધ. હનુમાનજી મહારાજને પ્રિય છે મલિદો અર્થાત ચૂરમું આ બનાવી અર્પણ કરવું. આ હનુમાનજી મહારાજને અત્યંત પ્રિય છે. ચણાની લોટની કોઈ પણ સામગ્રી બનાવીને હનુમાનજી મહારાજને અર્પણ કરવી. તમે આ જો કરો છો તો હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારી ઉપર પ્રાપ્ત થાય છે. પ્રિય ભોગ અર્પણ કરી અને આ દિવસે જો તમારું કોઈ કામ અટકતું હોય, કામ સરળ રીતે પાર ન પડતું હોય તો 51 સંખ્યામાં બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરો. નિશ્ચિત તમારા કાર્યમાં સફળતા મળશે. હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજને શનિની જે લોકોને પનોતી ચાલે છે, જે લોકોના જીવનમાં ઉતાર ચઢાવ બહુ છે, શનિની દશા ચાલે છે, રાહુની દશા ચાલે છે, આવા લોકોએ 11 દાણા અડદના લેવાના છે, ચપટી કાળા તલ લેવાના છે, ચપટી પારદ સિંદૂર સરસ્યના તેલ અથવા તલના તેલમાં પધરાવી હનુમાનજી મહારાજના ચરણમાં અર્પણ કરાવવું. આમ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય, જીવનનું સંકટ દૂર થશે. અને સૌથી મહત્વનું છે હનુમાનજી મહારાજની સન્મુખ આજે થોડીક વાર રામધૂન અવશ્ય કરવી. રામધૂન કરવાથી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે. તો આ અવશ્ય કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો, પણ દરેક વખતે હનુમાનજીને એમનું બલ પૌરુષ યાદ અપાવવું ખૂબ જરૂરી છે. એટલે જ્યારે પણ કોઈ સ્તોત્રનો પાઠ કરો છો એ પૂર્વે હનુમાનજી મહારાજનું બલ પૌરુષ યાદ અપાવવાનું છે. કિષ્કિંધા કાંડની આ ચોપાઈઓનો અવશ્ય પાઠ કરવાનો. મંગલ ભવનય મંગલ હારી દ્રવહુષ દશરથ અજીર વિહારી કહૈ રિછિપતિ સુનુ હનુમાના કાચુપ સાધી રહેઉ બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી. આ ચોપાઈઓનો પાઠ કરી અને ત્યારબાદ તમે તમારા મંત્ર જાપ, સ્તોત્ર પાઠ કે સુંદરકાંડનો પાઠ કરો છો તો હનુમાનજી મહારાજ નિશ્ચિત તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. આજે એક કામ અવશ્ય કરવાનું છે. કોઈ પણ પ્રકારની જીવનમાં ઉપાધિ ચાલતી હોય, આજે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવવા જાઓ ત્યારે 2 બોટલ તેલની નાનું સિંદૂર તેલ ચડાવવા જતા હોય, એક સિંદૂરવાળી અને એક સાદું તેલ હનુમાનજી મહારાજને ચડાવે. સાદું તેલ છે એ દીવો કરવા માટે મંદિરમાં અર્પણ કરી દેવું. આ કરવાથી એક હનુમાનજી મહારાજ ચડાવવા માટે અને એક બીજું દીવો કરવા માટે અર્પણ કરવાનું છે. જો આમ કરો છો તમારા જીવનમાં ચાલતા સંકટોમાંથી મુક્તિ મળશે, નિશ્ચિત લાભ થશે. આજે ગરીબોને ભોજન અવશ્ય કરાવજો. હનુમાનજી મહારાજની કૃપા આપણા જીવનમાં ખૂબ ઉતરશે. ચાલતી વિડંબનાઓ સંકટો દૂર થશે અને આપની મનોકામના પૂર્ણ થશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.